की जय। श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। परम पूज्य गुरु जी ब्रह्मलीन श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथ की जय। સૌ સુંદર સાંજને પ્રણામ। આવ સુંદર સાંજી આપણે બંધુ સતગુરુ ચરણ કો પ્રાર્થના કરતાની સાથે આજના સેશનની શુભ શરૂઆત કરીએ। વંદો સતગુરુ ચરણ કો કરું સો પ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરણ શ્રી દેવચંદ્ર જી નામ। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। प्रणाम करो सब साथ को धरि चरणों में शीश। दास जानी दया करो बुद्धि द्यो बख्शीश। बुद्धि द्यो बख्शीश। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। સૌને પ્રેમ પ્રણામ। પ્યારા સુંદર સાંજી, હવે આજે આપણે જે નવો ટોપિક શુભારંભ કરવાના છીએ, જેને કહે છે નિત્ય ગોલોક, ધ એટર્નલ ગોલોક ધામ। હવે આ જે નિત્ય ગોલોક આવ્યું છે એ ક્યાં આવ્યું છે અને નિત્ય ગોલોકની જે ભૂમિકા છે એની શું વિશેષતા છે, તો એના વિષયમાં આપણને સહુને અહીંયા વિરાટ જ્ઞાનના આધાર પર શ્રી પ્રાણનાથજી સમજાવી રહ્યા છે। વાલા સુંદર સાંજી, હું આપની જોડે જે પીડીએફ શેર કરું છું એમાં નકશાના માધ્યમથી આપણે જાણીશું કે કેવી રીતના આ નિત્ય ગોલોક ધામ ક્યાં આગળ આવેલું છે અને એનું શું મહત્વ છે। વાલા સુંદર સાંજી, આપણે 11મા કિરણ એટલે કે 11th મોમેન્ટની અંદર સબલિક બ્રહ્મના કારણ સ્વરૂપમાં આવી ચૂક્યા છે અને નકશાના રૂપમાં આ તમે જોઈ રહ્યા છો કે સબલિક બ્રહ્મ અને કેવલ બ્રહ્મ આ બંનેનો નકશો આ બતાવવામાં આવ્યો છે, જેની અંદરમાં આપણે ગઈ વખતે ચિદાનંદ લહેરી એના વિષયમાં સ્ટડી કર્યું હતું। જે ચિદાનંદ લહેરી આ છે, સબલિકના સૂક્ષ્મની અંદર આવે છે। હવે આજે આપણે સ્ટડી કરવાના છે આ પોર્શન, જેને કહે છે સબલિકનું કારણ। સબલિકના કારણની અંદર ચિત્રના માધ્યમથી પણ આપ સૌ જોઈ જ રહ્યા છો કે કઈ રીતે અહીંયા ગોલોકની જે લીલા આવી છે એ આ બધી લીલાઓ છે સુંદર સાંજી, જે લીલાઓના માટે કહ્યું નિત્ય ગોલોક ધામ। આપણા અત્યાર સુધીની સ્ટડીની અંદરમાં યદિ આપ જોશો તો ઠેક ઠેકાણે બ્રજ લીલા અને રાસ લીલાના પ્રતિભાસ આવ્યા હતા, પરંતુ એ બધાનું મૂળ જે કહેવાય એ મૂળ એટલે કે આ ગોલોક ધામ આવેલું છે। તો આ ગોલોક ધામની અંદર નિત્ય નિરંતર શ્રી કૃષ્ણજી, શ્રી રાધિકાજી તથા જે ગોપિકાઓ છે એ ગોપિકાઓની અતિ સુંદર બ્રજ લીલા ચાલતી જ રહે છે। તો આવો સુંદર સાજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વિરાટ જ્ઞાનના માધ્યમથી આપણને જે જણાવ્યું છે એના વિષયમાં આપણે જાણીએ, આપણે સમજીએ। આ નિત્ય ગોલોક ધામ ક્યાં છે? સબલિક બ્રહ્મના કારણમાં આવેલું છે। અને હવે આપણે પીડીએફ ના માધ્યમથી પણ જોઈએ
તો ચિદાનંદ લહેરીથી પરે જે આ નિત્ય ગોલોકધામ આવ્યું છે, અને શાસ્ત્રોના અનુસાર તમે યદિ એની વ્યાખ્યા સાંભળશો તો એને ગોલોક કહેવામાં આવ્યું. એટલે કે જ્યારે પૃથ્વીની ઉપર ભાર વધી જાય છે અને પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્મના શ્રી ચરણોમાં અરજી કરે છે કે મારા ઉપર પાપનું ખૂબ જ ભાર વધી ગયું છે, તે માટે તમે આવી અને અહીંયા મારા ઉદ્ધારની લીલા કરો. ત્યારે પૃથ્વીની અરજી હતી ગોલોકીનાથ અક્ષર ભગવાન શ્રી કૃષ્ણજીને, અને એના જ અનુરૂપ શ્રી કૃષ્ણજી પૃથ્વી ઉપર અવતારને ધારણ કરે છે અને સમસ્ત રાક્ષસો આદિના પાપને દૂર કરે છે, હટાવે છે. હવે આ સ્થાન ગોલોકની યદિ વાત કરીએ તો આને માયાનું શીશ કહેવામાં આવ્યું છે શાસ્ત્રોની ભાષામાં. અર્થાત માયાનું શીશ એટલા માટે કહે છે કારણ કે માયાનું જે બ્રહ્માંડ બનેલું છે એ બ્રહ્માંડના અંદરમાં લીલા કરવા માટે આવેલ શ્રી કૃષ્ણજી, શ્રી રાધાજી, એમના પ્રગટીકરણનું મૂળ સ્થાન એ આ નિત્ય ગોલોક ધામ કહ્યું છે. તો અહીંથી જ આપ જેટલી સામગ્રીઓ અત્યારે દર્શન કરી રહ્યા છો સ્ક્રીન ઉપર, ગૌઓ છે, તેમજ ગોપ ગોપિકાઓ છે, પહાડ, નદી આદિ છે, તે સમસ્ત સામગ્રીઓ સમેત કૃષ્ણજી સ્વરૂપ ધારણ કરીને આ સંસારની અંદર, આ દુનિયામાં આવ્યા, અને આવી કરીને એમણે આ જ બ્રજલીલા દુનિયા સંસારની અંદરમાં રચાવી. માટે કહે છે 3.5 કરોડ સખીઓના સાથે શ્રી રાધા અને કૃષ્ણજીની નિત્ય નિરંતર વ્રજ લીલા અહીંયા આગળ ચાલતી જ રહે છે, અને આ સ્થાન અખંડ છે, શાશ્વત છે અને મૂળ પણ છે. દાખલા તરીકે આપણે અવ્યાકૃતના મહાકારણમાં પણ બ્રજરાસ જોયેલું, તો અવ્યાકૃતનું બ્રજરાસ ત્યાં બી હતું ને અહીંયા પણ છે, પરંતુ એ પ્રતિભાસિત હતું, અને અહીંયા જે સ્થાન છે આ બિંબ છે, તે પ્રતિબિંબ હતું. તો બાલસુંદર સાજી બ્રજરાસ લીલાનું મૂળ જે કહી શકાય તે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો. એમાં પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ બ્રજલીલા. વ્રજલીલાનું મૂળ સવલિકના કારણની અંદરમાં અહીં આગળ જોવામાં આવે છે. હવે સાતજી, આ બધા જે પોઈન્ટ્સ આપણે અત્યારે વાત કરી એ બધા પોઈન્ટ્સ પીડીએફના માધ્યમથી પણ તમને અહીંયા રિવીલ કર્યા છે. 3.5 કરોડ સખીઓ સાથે રાધા કૃષ્ણજીની વ્રજરાસ લીલા નિત્ય નિરંતર અહીંયા આગળ ચાલતી રહી છે. હવે આગળ વાત કરીએ તો જેટલી પણ વ્રજભૂમિની અંદર ઐશ્વર્યપૂર્ણ વિભૂતિઓ હતી એ બધી જ, દાખલા તરીકે આખું જે 84 કોષનું વ્રજ મંડળ કહેવાય છે, જેની અંદર 42 ગામો કહેવાય છે, અને એની અંદર આવેલા સમસ્ત વન કહીએ, પર્વત આદિ, જમનાજી, ગોપ ગોપી, ગોવાળા આદિ જેટલી સામગ્રીઓ કહો તમે, નંદ, યશોદા આદિ આદિ, એ બધી જ સામગ્રીઓ આ ભૂમિકામાંથી અવતરિત થઈ છે મૃત્યુલોકમાં. શા માટે અવતરિત થઈ? તો કે જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું અવતરણ થાય છે ત્યારે અહીંથી આવેલા બધા જ સ્વરૂપોના અંદરમાં થઈને એમણે લીલા રચાવી. એટલા માટે જે વ્રજ લીલા 11 વર્ષ 52 દિવસની અક્ષરાતીત રાજજી મહારાજજીએ રચાવી, જેને બિંબ કહી શકાય, ઓરિજિનલ અને મેન લીલા જે આપણી છે એને કહી શકાય, તો એ લીલાની અંદર
યાવત સામગ્રીઓ અહીંથી જ સંસારની અંદર અવતરિત થઈ છે. એટલે કે જ્યારે મૂળ બ્રજની અંદર લીલા થઈ, એ પણ કાલમાયાનું બ્રહ્માંડ હતું, રાઈટ? એ કાલમાયાના બ્રહ્માંડની અંદર આ જેટલી પણ સામગ્રીઓ હતી ને, એ સબલિકમાંથી જ અવતરિત થઈ હતી. અર્થાત ભલે એ કાલમાયાના બ્રહ્માંડમાં હતી, પરંતુ આવી ક્યાંથી? સબલિકના કારણમાંથી આવેલી. તેમજ અહીંયા આગળ કહ્યું કે જ્યારે એ બધી સામગ્રીઓનું કાર્ય, એટલે કે એ લીલા રચાવાની હતી, તો એ લીલા જ્યારે પૂર્ણ થઈ, લીલા રચાઈ ગયા બાદ પાછી આવીને અહીંયા જ અખંડ થઈ. એટલે કે જે રીતે અત્યારે આપણે સમજી શકીએ છીએ, પરમધામથી સખીઓ આવી અને પાછી જવાની ક્યાં? પરમધામમાં અખંડ થઈ જવાની. અખંડ તો છે જ, રાઈટ? એવી રીતના જ આ બધી સામગ્રીઓ આવી છે સબલિકના કારણથી, અને અખંડ ફરી ત્યાં જઈને થઈ ગઈ. હવે આગળ કહી રહ્યા છે કે આ લીલાને કુટસ્થ અક્ષર બ્રહ્મએ પોતાના ચિત્ત, એટલે કે હૃદય અંતસ્કરણની અંદરમાં અખંડ રૂપથી ધારણ કરી રાખે છે. જેમ આપણને ખબર જ છે કે આ લીલા અખંડ ક્યારે થઈ? અક્ષર બ્રહ્મ ના ચિત્તની અંદર જે લીલા અખંડ થઈ છે, વાલા સુંદર સાજી, અહીંયા થોડુંક આપણે ભેદ, એટલે કે ડિસ્ટિંક્શન આપણે અહીંયા આગળ સમજવાનું છે. મૂળમાં સામગ્રીઓ સબલિકના કારણથી આવી અને લીલા રચાની કાલમાયા બ્રહ્માંડની અંદરમાં, રાઈટ? કાલમાયા બ્રહ્માંડની અંદર હવે જે લીલા રચાઈ, એ લીલાની અંદર જે શક્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણ પધાર્યા હતા, શ્રી રાધિકાજી પધાર્યા હતા, એમનામાં મૂળ અક્ષરાતીતની જોશ શક્તિ આવી. એ જોશ શક્તિએ કાલમાયા બ્રહ્માંડમાં લીલા રચાવી. સખીઓ આવ્યા તો બધી લીલા ક્યાંથી? કાલમાયા બ્રહ્માંડમાંથી. અને કાલમાયા બ્રહ્માંડ પછી શ્રી રાજજી જે કૃષ્ણ સ્વરૂપમાં છે, અને રાધિકાજી જે, અને શ્યામાજી જે રાધિકા સ્વરૂપમાં છે, અને પરમધામની સર્વ સખીઓ જે ગોપિકાઓના સ્વરૂપમાં છે, એમણે કાલમાયાના બ્રહ્માંડમાંથી યોગમાયામાં જઈને ત્યાં આનંદકારી યોગમાયા બ્રહ્માંડમાં રાસ રચાવ્યા. રાસ રમતી વખતે કૃષ્ણ અંતર ધ્યાનની લીલા થઈ છે, રાઈટ? તે સમયમાં અક્ષર ભગવાન અક્ષરધામમાં જાગૃત થયા હતા. અને ત્યારે આપણે સ્વપ્ન જોતા જોતા અચાનક ફટ દઈને જ્યારે ઉઠી જઈએ છે, તો સ્વપ્નની બધી વસ્તુઓ આપણા મેમરીમાં તાજી હોય છે. એવી જ રીતે જ્યારે અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં જાગૃત થયા, ત્યારે અક્ષર બ્રહ્મની અંદરમાં આ જ્યારે રાસરમણ થઈ રહ્યું હતું, એ બધી મેમરી તાજી હતી, અને એ રાસને એમણે યાદ કરી લીધું. ત્યારે જે લીલા રચાઈ રહી હતી, એ અખંડ થઈ ગયું. પણ એમને યાદ આવી કે હું રાસમાં કઈ જગ્યાથી પહોંચ્યો, તો રાસથી આગળ જે વ્રજલીલા રચાવ્યા હતા, વ્રજલીલાને પણ એમણે યાદ કરી. જ્યારે બ્રજલીલાને યાદ કરે છે, 11 વર્ષ 52 દિવસની લીલા, તો જે લીલા કાલમાયા બ્રહ્માંડની અંદર રમાયેલી, એ લીલા એમના ચિત્તની અંદર એમણે હર હંમેશા માટે ધારણ કરી લીધી. જેમ આપણે કોઈ અત્યંત નિરાલી વસ્તુ જોઈએ, અદ્ભુત, જે જીવનમાં કદી જોઈ હોય નહીં અને એવી જોવાની શક્યતા પણ ન લાગતી હોય, તો એવી કોઈ પણ વાતને આપણે, જે મનગમતી વાત થઈ ગઈ હોય, તો આપણે ક્યાં રાખીશું? આપણા હૃદયના એક ખૂણામાં સાચવીને, એઝ અ મેમરી આપણે એને હંમેશા યાદ રાખીને રહેશું. કેમ? તો કે સમય સમયમાં એ આપણને યાદ આવશે, એનો રસ આપણી અંદરમાં આવશે. એવી જ રીતે આ જે કાલમાયા બ્રહ્માંડની અંદર 11 વર્ષ ને 52 દિવસની લીલા
શ્રીનાથજીના જોશ શક્તિએ જે રચાવી એ હતી સખીઓ માટે, પરંતુ સાયમલ્ટેનિયસલી હાથોહાથ આપણે જે કહીએ કે અક્ષર બ્રહ્મએ પણ એ રસ પાન કર્યું છે. અક્ષરાતીત રાજ્યની બાલ લીલાનું જે આનંદ અક્ષર બ્રહ્મએ લીધું એ એમણે પોતાના દિલની અંદરમાં હંમેશા માટે રાખી લીધું. તો સુંદર સાજી, એક વાત અહીંયા સમજવાની છે કે રાજી મહારાજની જોશ શક્તિ જ્યારે આવે તો કાલમાયાના પદાર્થોની સાથે એમણે લીલા નહોતી કરી. લીલા કરી છે સબલિકના કારણના વન પર્વત યમના પદાર્થ ઇત્યાદિની સાથે, કારણ કે રિયલ હતા વ્રજલીલા કરવા માટે. અને જ્યારે અહીંયા કાલમાયા બ્રહ્માંડની અંદર 11 વર્ષ 12 દિવસની લીલા થઈ, એ લીલાને પણ અક્ષર બ્રહ્મે અખંડ કરી, બીકોઝ એ પણ એ લીલાની અંદર સામેલ થયા હતા. Therefore, આ જે લીલા રચાઈ છે અક્ષર બ્રહ્મના સ્વપ્ન બ્રહ્માંડ કાલમાયા બ્રહ્માંડની અંદર, એ એમણે પોતે જોઈ પોતાના કાલમાયા બ્રહ્માંડની અંદરમાં, તો એને એમણે અખંડ કરી સબલિકના કારણમાં. પોતાના દિલમાં એમણે આ લીલા લીધી છે. તો આવી રીતના શ્રી કૃષ્ણ લીલા જે વ્રજની અંદર થઈ એનું મૂળ કહીએ એ આવ્યું છે સબલિકના કારણની અંદરમાં. અને વાલા સુંદર સાજી, આના વિષયમાં શાસ્ત્રોએ આમ તો અપરંપાર પ્રમાણો કૃષ્ણ લીલાના વિષયમાં મળે જ છે, પરંતુ અમુક મુખ્ય પ્રમાણોના ઉપર આપણે નજર નાખીએ તો દેવી ભાગવતની અંદર કહ્યું છે, જે શ્લોક તમે અહીં આગળ જોઈ રહ્યા છો, દ્વિભુજમ મુરલી હસ્તમ કિશોરમ ગોપવેષણમ સ્વેચ્છામયમ પરમ બ્રહ્મ પરિપૂર્ણત મંત્રભમ બ્રહ્મા વિષ્ણુ શિવાદ્યૈશ્ચ સ્તુતમ મુનિ ગણૈરનુતમ નિર્લિપ્તમ સાક્ષી રૂપમ ચ નિર્ગુણમ પ્રકૃતે પરમ. વાલા સુંદર સાજી, બહુ જ સોલિડ અને આપણે કહીએ કે ઓથેન્ટિક આ પ્રમાણ છે, જેની અંદરમાં કહેવામાં આવ્યું કે દ્વિભુજ, બે ભુજાઓ વાળું સ્વરૂપ છે. This helps us to differentiate ચતુર્ભુજી સ્વરૂપ નથી. ચતુર્ભુજી ના નામથી કોણ પ્રખ્યાત છે? વિષ્ણુ ભગવાન પ્રખ્યાત છે, રાઈટ? દ્વિભુજ એટલે કે બે ભુજાઓ વાળું સ્વરૂપ, હાથોમાં મુરલી લઈને કિશોર અવસ્થાની અંદર ગોપ વેશને એમણે ધારણ કરેલું છે. અને સુંદર સાજી, હવે આપણે થોડુંક વિશ્લેષણ ગોપ અને ગોપીના વિષયમાં કરીએ. એક સામાન્ય માણસની સમજની અંદર ગોપી અથવા ગોપ શબ્દનો અર્થ એમ થાય છે કે આ ગ્વાળા છે, ગાય ચારા છે. કેમ કે સંસ્કૃત ભાષાની અંદર ગો શબ્દ એટલે ગાય અને પ એટલે કે જે એના રખવાળા હોય એને ગોવાળા કહેવાય છે, ગોપ ગોપી કહેવાય છે. પરંતુ વાલા સુંદર સાજી, અગર આપણે આ શબ્દની અંદર ગહેરાઈમાં જઈએ તો સંસ્કૃત ભાષા જેના એક એક અક્ષરના 12 અર્થ થતા હોય, એમાંથી ગહેરાઈનો અર્થ એક એ પણ આવે છે. ગો એટલે ઇન્દ્રિયો, પ અથવા તો ગોપીમાં પી લાગે, એ શબ્દનો અર્થ છે પીબતી, અર્થાત જે પીવે છે. આનો અર્થ શું થયો? પોતાના પાંચે ઇન્દ્રિયો દ્વારા જે રસપાન કરી રહ્યા છે, એટલે કે જે વ્રજમંડળની અંદર ગોપ ગોપીઓ હતા, એમાં વિશેષ આપણને ખબર છે કે ગોપીઓના માધ્યમથી પરમધામની સખીઓ આવી હતી. તો એ જે ગોપીઓ છે એ ગોપીઓ વાસ્તવમાં કોણ હતી? જેમણે પોતાના પાંચે ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણ રસને પાન કર્યું છે.
એમનું જોવું પણ કૃષ્ણ, એમનું બોલવું પણ કૃષ્ણ, સાંભળવું પણ કૃષ્ણ, અને જે સ્પર્શથી સુખ થાય એ પણ એમનું કૃષ્ણ, શ્વાસ લેવો એ પણ કૃષ્ણ. કૃષ્ણ સિવાય એમના પાંચે ઇન્દ્રિયો કોઈ પણ પ્રકારના ભલે સંસારના કાર્યોમાં હતા, પરંતુ કેન્દ્રિત હતા કૃષ્ણની અંદર. એમને કહેવાય છે ગોપીઓ. એવી જ રીતે કૃષ્ણજીએ પણ ગોપ વેશને ધારણ કર્યું હતું, કારણ કે બધા ગોવાળાના રાજા કહેવાતા. તો એવા ગોપ વેશણમ, બાહ્ય વેશ દ્વારા જુઓ તો ગોવાળા, અને અંતર્ભાવથી જુઓ તો પાંચે ઇન્દ્રિયો દ્વારા જે શ્રી કૃષ્ણ રસનો પાન કરે છે એમને ગોપી અથવા ગોપ કહેવામાં આવે છે. અને શ્રી કૃષ્ણજીએ પણ એવું જ ગોપ વેશ ધારણ કર્યું હતું. સ્વેચ્છામયમ, અને કેવી રીતે છે તો કે સ્વેચ્છાથી. એમને જ્યારે બાલ સ્વરૂપ ધારણ કરવું હોય, જ્યારે કિશોર સ્વરૂપ ધારણ કરવું હોય, સ્વેચ્છાથી એ ધારણ કરી શકે. એમના મન અનુકૂળ લીલા પ્રિય થયું. આપણે જ્યારે વ્રજની 11 વર્ષ 12 દિવસની લીલા સાંભળીએ છીએ તો પ્રાય કૃષ્ણજીનો બાલ સ્વરૂપ છે, પરંતુ જ્યારે જ્યારે સખીઓની સાથે વનમાં વિહાર કરે છે ત્યારે કિશોર સ્વરૂપ પણ ધારણ કરે છે. તો એમના સ્વેચ્છાથી શ્રી કૃષ્ણજી આ લીલા રચાવે છે. પરમ બ્રહ્મ, અને કોણ છે તો આ સ્વરૂપ જેમણે આવી 11 વર્ષની 12 દિવસની લીલા કરી એ તો પરમ બ્રહ્મ છે, અર્થાત પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ સે ન્યારે. અક્ષર બ્રહ્મ કરતા પણ પરેની શક્તિ અક્ષરાતીત ધામથી આવેલી એ પરબ્રહ્મએ અહીંયા આગળ 11 વર્ષ 52 દિવસની લીલા કરી. હવે અગત્યની વાત એ છે પરિપૂર્ણત મંત્ર ભમ. સુંદરસાજી આનો અર્થ આપને અહીંયા શબ્દાર્થના રૂપમાં પણ અહીંયા દેવામાં આવ્યો છે, અને ભાવાર્થના રૂપમાં પણ દેવામાં આવ્યો છે. અને હું જે ઓરલી કહું છું એ આ શ્લોકનો અર્થ પરિપૂર્ણત મંત્ર ભમ, એટલે કે વેદોમાં જેટલી ઋચાઓ અથવા જેટલા મંત્રો છે એ બધા મંત્રો જેમની સાક્ષી આપી રહ્યા છે એ સ્વરૂપ કોણ છે? આ જ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણજી છે. એટલે કે સમસ્ત વેદ ઋચાઓ દ્વારા પણ જે પૂજિત છે, જે વંદિત છે પૂર્ણ બ્રહ્મ તરીકે, એ જ શ્રી કૃષ્ણજી સ્વરૂપ આ છે. એટલું જ નહીં, શ્લોકમાં કહ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ શિવાદ્યશ્ચ. શિવાદ્યશ્ચ એટલે કે શિવ આદિ. બ્રહ્મા વિષ્ણુ અને શિવ આદિ પણ શ્રી કૃષ્ણજીની આ લીલાને જોવા માટે લાલાહિત છે. અને શ્રી કૃષ્ણજીની આ લીલા જોવા માટે એમણે કેટલા પ્રયાસ કર્યા છે. જ્યારે વ્રજમંડળની અંદર શ્રી કૃષ્ણજીએ બાલ સ્વરૂપ ધારણ કર્યું તો સૌથી પહેલા આવીને એમના દર્શન કરવા વાળા એ શિવજી તો હતા. પોતાનું બધું જ ત્યાગ કરીને ફકીરના વેશમાં આવીને એમણે શ્રી કૃષ્ણજીના દર્શન કર્યા હતા. માટે જેમને બ્રહ્મા વિષ્ણુ અને શિવ આદિ પણ માને છે, પૂજા કરે છે બ્રહ્મ તરીકે, તેમજ સ્તુતમ મુનિ ગણૈરન્વિતમ, મુનિ ગણ જેમની સ્તુતિ કરે છે, જેમની પ્રાર્થનાઓ કરે છે, એ કોણ છે? શ્રી કૃષ્ણજી પૂર્ણ બ્રહ્મ છે. અને તે કેવા છે? નિર્લિપ્તમ, સાક્ષી રૂપમ, નિર્ગુણમ, પ્રકૃતે પરમ. 4 વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવી કે એ જે શ્રી કૃષ્ણજી છે એ કેવા છે તો કે નિર્લિપ્તમ. એમને કહેવાય નિર્લિપ્ત જ્યારે કોઈ પણ માયાની વસ્તુ એમને ટચ કરી શકે નહીં. ભલે એ માયામાં રહે પરંતુ માયા એમને ટચ ન કરી શકે. The one who is untouched, નિર્લિપ્ત છે. અને સાક્ષી રૂપમ,
જે સ્વયં બધાની સાક્ષી છે, પરંતુ એમની સાક્ષી કોઈ નથી. જે સૌથી આદ્ય છે, જે સૌથી મૂળ છે, એમને ખબર છે કે સંસારનો વિસ્તાર ક્યાંથી કેવી રીતે ચાલુ થયો છે. માટે એ પૂર્ણ બ્રહ્મ બધાની સાક્ષી આપે છે. પણ કોઈ એવા નથી જે પૂર્ણ બ્રહ્મની સાક્ષી આપે, કારણ કે બધા એમનામાંથી જ આવ્યા છે, રાઈટ? એમનામાંથી ઇવોલ્વ થયા છે. તો કેવી રીતે સાક્ષી આપી શકે? માટે બધાના સાક્ષી રૂપમાં કૃષ્ણજી છે. નિર્ગુણમ, માયાના 3 ગુણ છે, સદગુણ, રજોગુણ અને તમોગુણ. જે આપણે રાત ને દિવસ જેની ભૌરીજના વર્લપુલની અંદર આપણે ઘેરાયેલા છીએ, એ નિર્ગુણ એ ગુણ કહેવાય છે. એ 3 ગુણથી પરે નિર્ગુણ છે શ્રી કૃષ્ણજી. એટલે કે માયાના 3 ગુણથી તેઓ પરવશ નથી. પ્રકૃતે હે પરમ, અહીંની માયા, અહીંની પ્રકૃતિ જેને કહેવાય, તેને સંસાર બનાવ્યું અને 5 તત્વથી એનું નિર્માણ કર્યું. એ કોઈક વસ્તુ આની અંદર ગોઠવી, એ પ્રકૃતિ કરતા તે પરે છે. તો એક જ શ્લોકની અંદર કેટલી બધી અલગ 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 વાતોને શ્રી કૃષ્ણજીના વિષયમાં અહીંયા પીરસવામાં આવી. વાલા સુંદર સાજી, આ ખૂબ જ મહત્વનું પ્રમાણ છે, કારણ કે શ્રી કૃષ્ણજીના સ્વરૂપના ઉપરમાં બધી જ વાતોનું વિશ્લેષણ અહીં આગળ મળી રહે છે. વાલા સુંદર સાજી, જો યદિ આપમાંથી કોઈને પણ હૃદયની અંદર આ વાતને ગહેરાઈમાં ઉતારવી હોય, આ પ્રમાણ જરૂરથી આપણે બાયહાટ કરવું જોઈએ. બીકોઝ બહુ જ સ્ટ્રોંગ પ્રમાણ છે, અને એક જ પ્રમાણની અંદર આખું કૃષ્ણ ચરિત્ર, શ્રી કૃષ્ણજીનું મહત્વ આપણને સમજાય છે આના માધ્યમથી. સો વર્થ બાય હાર્ટિંગ ધીસ. અને આના જ અર્થ, યાની કે જે શબ્દાર્થ છે, એ પણ તમને મળી રહેશે. એવી રીતે અહીંયા ભાવાર્થ પણ દેવામાં આવ્યું છે. સુંદર સાજી, હવે આપણે થોડુંક શ્રી કૃષ્ણજીની જે ત્રિધા લીલાના સંદર્ભમાં અહીંયા આગળ વાત કરવાની છે. બટ બિફોર આઈ ગો ઇન ટુ ધીસ, એનું બી પ્રમાણ છે, જેના શબ્દાર્થ ભાવાર્થ બંને છે. જે આ જ ટોપિકને લાગતું વળગતું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, એ શું છે? 13મો પોઈન્ટ છે. અહીંયા કહ્યું છે કે સબલિક બ્રહ્મનું કારણ સ્થાન, જેને અખંડ ગોલોક ધામ કહેવામાં આવે છે, એ બ્રહ્મ સૃષ્ટિઓની શાલા છે. શાલા એટલે શું? શાલા ઇઝ કોલ્ડ ધ રેસ્ટિંગ પ્લેસ. દાખલા તરીકે આપણે એકથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોઈએ, તો આપણું ડેસ્ટિનેશન, આપણું ગંતવ્ય આવે તે પહેલા આપણે એક બ્રેક લઈએ છીએ. દાખલા તરીકે એક રાત કશે રોકાણા અને પછી આપણે આપણી જર્નીને કન્ટિન્યુ કરી. તો જ્યારે આપણે બ્રેક લઈએ છીએ, કારણ કે ખબર છે કે અહીંથી આપણે ફરી જવાનું છે આપણા ડેસ્ટિનેશન સુધી, એટલું ડિસ્ટન્સ હજી લાંબુ છે, દૂર છે, તો આપણે બ્રેક જર્ની કરી. ત્યાં જ્યાં આપણે રેસ્ટ લઈએ છીએ એને કહેવામાં આવ્યું છે શાલા. તો આપણા પદ્ધતિ અનુસાર શાલા હે ગોલોક કહ્યું જ છે. ગોલોક એટલે આ જ સબલિકના કારણ સ્થાનની અંદર આવેલું જીનિત ગોલોક ધામ છે. એ ગોલોક ધામને શાલા રૂપ કહેવામાં આવ્યું. રેસ્ટિંગ પ્લેસ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે સુંદર સાજી, જ્યારે આપણે પરમધામથી ખેલમાં આવ્યા, તો આપણા માટે પહેલી બ્રજલીલા રચાવવા માટે સામગ્રીઓ આદિ બધું અહીંથી જ આવેલું, રાઈટ? તો અહીંયાથી આવ્યું અને એ જ બધી સામગ્રીઓ અખંડ પણ થઈ. તો આવતી વખતે પણ અહીંની સામગ્રીઓ સાથે આપણે ઉતર્યા હતા. એવી જ રીતે જ્યારે બ્રજ રાસ પૂરું થયું, જાગની પૂરું થયું, હવે ચોથી પરમધામની લીલામાં આપણે જવાનું છે, ત્યારે અહીંથી વળતા આપણે આ જ ગોલોકની અંદર રેસ્ટ કરીને અહીંથી આગળ જવાનું છે શ્રી પરમધામમાં. સો જ્યારે ધામધની અક્ષરાતીત શ્રી પ્રાણનાજી
આપણને પોતાના હૃદયની અંદર ધારણ કરીને લઈ જશે, ત્યારે ગોલોકની અંદર સ્ટે કરીને અહીંથી આગળ આપણે જવાનું છે શ્રી પરમધામની અંદરમાં. એટલા માટે કહ્યું કે શાલા ગોલોક. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ પોઈન્ટ આ ગોલોકના સંદર્ભની અંદર એ પણ કહ્યું છે કે આને ચોથું મુક્તિ સ્થાન કહેવામાં આવ્યું છે. ચોથું મુક્તિ સ્થાન એટલે કે અત્યાર સુધી આપણે જોયા હતા 3 મુક્તિ સ્થાન અવ્યાકૃતની અંદરમાં, અને આપણે નીચેથી ગણતરી કરતા જઈએ છીએ તો ચોથું મુક્તિ સ્થાન આવે છે વ્રજ લીલાનું મુક્તિ સ્થાન. તો સુંદર સાજી, અહીંયા આપ ઝૂમ કરીને પણ જોઈ શકો છો આ વ્રજ લીલાનું મુક્તિ સ્થાન. હવે તમે ઉપરથી જ્યારે ગણીને આવશો ત્યારે 5મું આવશે, પરંતુ આપણે નીચેથી ક્રમથી ગણતા જઈએ ત્યારે ચોથું આવે છે. 3 અવ્યાકૃતની અંદર ઓલરેડી આવી ગયા છે. અહીંયા આગળ અક્ષર બ્રહ્મે જે લીલાને અખંડ કરી છે એ લીલાની અંદર કોણ જશે, કોણ મુક્તિને પ્રાપ્ત કરશે? તારતમ મહામંત્ર અને તારતમ જ્ઞાન દ્વારા જે પ્રેરિત થયા છે, જેમણે સમજને પ્રાપ્ત કરી લીધી છે, પ્રાણનાજીના સ્વરૂપને જે ભજી રહ્યા છે, પરંતુ શ્રી પ્રાણનાજીનું સ્વરૂપ એટલું દિવ્ય, એટલું અદ્ભુત સ્વરૂપ છે. માત હુઈ માત ચાહતે બુદ્ધ બાબા આલમ, મન ચાહ્યા સબન કો દિયા અરસ રૂહો કે કસમ. એ એમનું સિદ્ધાંત છે. એટલે કે જેણે શ્રી પ્રાણનાજીને જે ભાવથી ભજ્યા હશે એને એવા જ મુક્તિ સ્થાનની અંદર શ્રી પ્રાણનાજી અખંડ મોક્ષ આપી રહ્યા છે. તો અહીંયા આગળ એ જીવ જશે જે લોકો જન્મ જન્માંતરથી બાલ સ્વરૂપ શ્રી કૃષ્ણજીની અંદર કેન્દ્રિત છે. અને જ્યારે ધનુશ્રી પ્રાણનાજીનું સ્વરૂપ પણ સામે આવે તો એમની અંદર પણ આ જ માખણ ચોરીની લીલાઓ, આ જ પ્રેમની લીલાઓ, ગોવર્ધન ધારણની લીલાઓ, એ જ બધી લીલાઓ એમના હૃદયને હંમેશા સ્પર્શ કરતી રહે છે. શ્રી પ્રાણનાજીનું સંપૂર્ણ સ્વરૂપ જોઈને પણ અંદરના સંસ્કાર કૃષ્ણની બ્રજલીલા તરફ જ્યારે વળેલા હોય એવા જે જીવ છે એ પણ ઉત્તમ કેટેગરીના છે, કારણ કે કૃષ્ણ લીલા સુધી પહોંચવું ને કૃષ્ણ લીલામાં ધ્યાન લાગવું એ જ મોટી વાત છે. તો એવા શ્રી કૃષ્ણજીના અનન્ય ઉપાસક બનીને જેમણે જન્મ જન્માંતરથી સંસ્કાર ધારણ કરેલું છે એ પ્રાણનાજીના શ્રી ચરણોમાં આવીને પણ વ્રજ લીલાને અત્યંત પસંદ કરે છે. તો એમને બ્રજ લીલાના મુક્તિ સ્થાનની અંદર મોક્ષ દેવામાં આવ્યું છે. સબલિતના કારણની અંદર આજે પૂરું તમે જોઈ રહ્યા છો. આજે સંપૂર્ણ અહીંયા તમે જોઈ રહ્યા છો સબલિકનું કારણ કહેવાનું, અને એ સબલિકના કારણની અંદરમાં 11 વર્ષ ને 52 દિવસની લીલા તો નિત્ય નિરંતર ચાલી રહી છે, રમાય જ રહી છે નોન સ્ટોપ. પણ જે ડાબી તરફમાં અહીંયા આપણે જોઈ રહ્યા છે એ ડાબી તરફમાં આવેલું મુક્તિ સ્થાન કહેવાય છે. અર્થાત જે પણ જીવ આ મુક્તિ સ્થાનને પ્રાપ્ત કરશે એ અહીંની 11 વર્ષ 52 દિવસની જે લીલા છે એ લીલાની અંદર જઈને અખંડ રૂપથી સામેલ થઈ જશે અને હર હંમેશ એ બાલ લીલાનો સ્વાદ લેતા રહેશે. એવી રીતે આ સબલિકના કારણની અંદરમાં આ મુક્તિ સ્થાન આવેલું છે. વાલા સુંદર સાજી, અહીંયા સુધી પણ પહોંચવું એ પણ જીવોની માટે ઘણું દુર્લભ છે. પરંતુ અહીંયાથી એક સ્ટેપ આગળ જ્યારે આપણે સબલિકના મહાકારણમાં પ્રવેશીશું ત્યાં તો રાસલીલા નિત્ય નિરંતર ચાલી રહી છે,
અને એ મુક્તિ સ્થાનને પામવું તો આના કરતા પણ વધારે કઠિન છે. એક વાત સમજવાની છે કે જે લીલા 11 દિવસમાં રમાણી, એ લીલા સતત અહીંયા ચાલતી રહે છે. અને જે લીલા અખંડ લાંબી રાત્રિમાં રચાણી રાસલીલા, એ અખંડ નિરંતર મહાકારણ એટલે કે સબલીકના મહાકારણની અંદર ચાલતી રહે છે. આ બંને લીલાઓને અખંડ કરી અક્ષર બ્રહ્મ. તો આ આપણે નિત્ય ગોલોકની વાત કરી. હવે સુંદરસાજી એક ચીજ જે તમને મુખ્ય વાત અહીંયા દેખાડવાની છે. શ્રી કૃષ્ણજીની ત્રિધા લીલાના સંદર્ભમાં સનત કુમાર સંહિતામાંથી આ બહુ જ ઊંડાણનું અને અગત્યનું પ્રમાણ છે, જેમાં કહ્યું 3 લીલા શ્રી કૃષ્ણજીની. એક તો થઈ આપણે ગોકુલની અંદરની લીલા, મથુરાની લીલા અને દ્વારિકાની લીલા. આ 3 લીલાના સંદર્ભમાં ખુલાસો અહીંયા કરવામાં આવ્યો છે, જેમાં કહ્યું કે વ્રજવિહારી કૃષ્ણ કોણ હતા મૂળમાં, મથુરાની લીલા કંસવધ આદિ કરવા વાળા કોણ શ્રી કૃષ્ણજી હતા, અને ત્યારબાદ દ્વારિકાની અંદર પ્રવેશ થઈને જેમણે લીલા રચાવી એ કોણ હતા. તો વાલા સુંદર સાજી, સાક્ષાત કૃષ્ણો વ્રજે નિત્યમ સ્વાંશે નૈવ વિહારિણઃ. જે વ્રજની અંદર વિહાર કરવા વાળા છે એ તો સાક્ષાત સ્વરૂપ છે, એ તો પૂર્ણ બ્રહ્મ છે, જેમણે વ્રજવિહારી કૃષ્ણજીના સ્વરૂપમાં આવીને પોતાની શક્તિઓ દ્વારા વિહરણ કર્યા એટલે કે વિહાર કર્યા. શા માટે? તો પોતાની જે સખીઓ પરમધામમાં હતી એમને વ્રજલીલા એટલે કે બાલ લીલાનું રસસ્વાદન કરાવવા માટે, સાથે જ અક્ષર બ્રહ્મને પરિચય દેવા માટે. તો વ્રજની અંદર વિહાર કરવા વાળા શ્રી કૃષ્ણ કનૈયા એ કોણ છે? પૂર્ણ બ્રહ્મ છે. ત્યાર પછી કહ્યું તસ્યાંશો એટલે કે એમનો અંશ, હિ મથુરાયામ. એમનો અંશ કોણ છે? કે જે મથુરામાં ગયા હતા, જેમણે કંસવધ આદિની લીલાઓ કરી, એ કોણ છે? વ્રજવાળા કૃષ્ણજીનું, ગોકુલ વાળા શ્રી કૃષ્ણજીનું અંશરૂપ કહેવામાં આવ્યું છે. વાસુદેવો જગદગુરુ, જેમને કહેવાય છે વાસુદેવ શ્રી કૃષ્ણજી, જેમને જગદગુરુની ઉપમા દેવામાં આવેલી છે. સુંદર સાજી, આ જગદગુરુની ઉપમા જે છે એ વાસ્તવમાં અક્ષર બ્રહ્મની ઉપમા છે. હી ઇઝ કોલ્ડ ધ વર્લ્ડ ટીચર. કારણ કે જ્યારે મહાભારતના યુદ્ધની સમયમાં આમ તો દ્વારિકા વાળા જ હતા શ્રી કૃષ્ણ, પરંતુ એમની અંદર એક વિશિષ્ટ શક્તિ પ્રવેશ થઈને એમણે સંપૂર્ણ સંસારને જે ઉદ્બોધન કર્યું છે અર્જુનને નિમિત્ત રાખીને, એમની ઉપમા, એમની ઉપાધિ જગદગુરુની છે. તો એ જ અક્ષર ભગવાન, જેમને ગોલોકીનાથ કૃષ્ણજી પણ કહે છે, એ ગોલોકીનાથ શ્રી કૃષ્ણ એ કોણ છે? વાસુદેવ, મથુરાવાળા, એટલે કે જેના અંદર અક્ષરબ્રહ્મની શક્તિઓ છે. ત્યાર પછી કહ્યું દ્વારકાયામ તદંશો અસ્તિ, એટલે કે દ્વારિકાની અંદર જેમણે લીલા કરી એ તો એમનો પણ એક અંશ છે. મૂળ અક્ષરાતીતનો અંશ મથુરાવાળા ને મથુરાનું અંશ દ્વારિકાવાળા. તો આવી રીતે ત્રણેય શ્રી કૃષ્ણ જ કહેવાય છે, પરંતુ મૂળ શક્તિનો અંશિક ભાગ મથુરાવાળાની અંદર છે, અને મથુરાવાળા કૃષ્ણજીના શક્તિનો અંશિક ભાગ એ દ્વારિકાવાળા શ્રી કૃષ્ણજીની અંદરમાં છે. વિષ્ણુ વીર્યો યત પ્રભુ, દ્વારિકાની અંદર જેમણે લીલા કરી એમને વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે, જે અત્યંત વીર
પરાક્રમી શૌર્યવાન કહેવામાં આવ્યા. અને આવી રીતે એક અંતિમમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે, કંસમ જધાન વાસુદેવ, કંસનો વધ કરવા વાળા વાસુદેવ કૃષ્ણ અક્ષર બ્રહ્મ છે. શ્રી કૃષ્ણ નંદ સુનૂર નતું, નંદ સુનૂર એટલે કે નંદજીના પુત્ર નથી. સુંદર સાજી અહીંયા એક સંધિ પણ આવે છે. સંધિ બ્રેક કરીને જો સમજીએ, નંદ સુનૂર નતું, સુનૂર એટલે કે પુત્ર, નંદજીના પુત્ર તે નથી જેમણે કંસનું વધ કર્યું હતું. જેમ આપણે પ્રગટવાણીના આધાર પર અગર આ શ્લોકને સમજવાની કોશિશ કરીએ, 11 વર્ષ 52 દિવસની લીલા દરમિયાન એક માખી પણ મરી નથી. અને જે કઈ રાક્ષસો આદિ ના વધની લીલાઓ થઈ, એ વધ ન હતું, બલકે એ તો એમના મોક્ષની લીલાઓ હતી. કારણ કે બિહાઇન્ડ એવરી રાક્ષસ, એવરી ડેમન, અગર તમે જુઓ તો એ કશે નહીં કશેથી શ્રાપિત આદિ થઈને આવેલા હતા. અને કૃષ્ણ સ્વરૂપ દ્વારા એમનો ઉદ્ધાર લખાયેલો હતો. એટલા માટે એમના ઉદ્ધારની લીલાઓ થઈ છે. પરંતુ 11 વર્ષ ને 52 દિવસના દરમિયાન કોઈ પણ પ્રકારના અહિત, કોઈ પણ પ્રકારની મૃત્યુ આદિ વ્રજમંડળની અંદર થઈ ન હતી. કારણ કે બ્રહ્મ શક્તિ સાક્ષાત ત્યાં રમી રહી હતી. ત્યાર પછી જ્યારે 11 વર્ષ ને 52 દિવસની લીલા રચાઈ, આપણને ખબર છે તારતમ દ્વારા કે એના બાદ રાસલીલામાં લઈ ગયા, રાસલીલાથી પરમધામ લઈ ગયા. અને જ્યારે પરમધામ લઈ ગયા, ત્યાર પછી જાગણી બ્રહ્માંડની શરૂઆત કરતા પહેલા પાછી પ્રતિબિંબ લીલા રચાઈ, અક્ષર બ્રહ્મ વેદ ઋષ સખીઓની વચ્ચે. ત્યારે મથુરાની લીલા થઈ હતી. કારણ કે 7 દિવસમાં પ્રતિબિંબ લીલા કરી ગોકુલની, અને કનેક્ટિવિટીમાં 4 દિવસ મથુરાની લીલા પણ રચાવી. એ 4 દિવસની મથુરા લીલાની અંદર કંસનું વધ કરવા વાળી શક્તિ એ હતી ગોલોકીનાથ અક્ષર ભગવાન શ્રી કૃષ્ણજીની શક્તિ. આવી રીતે આ બીજી શક્તિ થઈ. અને જે 4 દિવસ સુધી મથુરામાં લીલા કરી, એ લીલામાં એ બીજી શક્તિ ગોલોકીનાથ શ્રી કૃષ્ણજીનો હાથ છે, જેમને આગળ જઈને, ભવિષ્યમાં જઈને જગત ગુરુની ઉપમા દેવામાં આવી. જ્યારે એ 4 દિવસની લીલા પૂર્ણ થાય છે, ત્યારબાદ હવે શ્રી કૃષ્ણજીના એ શરીરની અંદરમાં કોઈ પણ પ્રકારની અક્ષર કે અક્ષરાતીતની શક્તિઓ ન રહી. એક તો સામાન્ય મનુષ્ય બન્યા. સાંદીપની આશ્રમમાં જઈને, ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના સાનિધ્યની અંદરમાં રહીને 64 દિવસમાં 64 કલા વિદ્યા શીખે છે. જ્યારે ફરી આવ્યા, જરાસંધની ભવ્ય સેનાને જોયું, જેણે મથુરાને ઘેરી હતી, એને જોઈને એમણે સ્મરણ કર્યું. ત્યારે શંખ, ચક્ર, ગદા ઇત્યાદિ જે વૈકુંઠ ધામના એમના આયુધો છે, એ શસ્ત્રો, એ આયુધો આ દુનિયામાં અવતરિત થયા. અને ત્યારથી જ વિષ્ણુ ભગવાનની લીલા પ્રારંભ થઈ, જે 112 વર્ષ સુધી ચાલી. 125 વર્ષની કુલ આયુષ્યમાંથી 11 વર્ષ 52 દિવસને બાદ કરો, 4 દિવસ મથુરાના બાદ કરો, 64 દિવસ સાંદીપનીના તમે બાદ કરો, તો 112 વર્ષની જે લીલા છે, એ લીલા જે સૌ કોઈ પૂજે છે, જાણે છે દ્વારિકાધીશના રૂપમાં, એ ભગવાન વિષ્ણુની લીલા છે, જેમને ચતુર્ભુજી કહેવામાં આવ્યા. અને 112 વર્ષની લીલામાંથી જ્યારે ગીતાનો ઉપદેશ આપે છે, તો એક વિશેષ શક્તિ એમના અંદર પ્રવેશ થઈ. એ શક્તિ ગોલોકીનાથ અક્ષર ભગવાનની શક્તિ છે, જેમણે ગીતા ઉપદેશ કર્યા. અને જ્યારે ગીતા ઉપદેશ કરે છે,
એમને જગત ગુરુની ઉપાધિ દેવામાં આવી. આવી રીતના આ પ્રસંગ એટલા માટે હું અહીંયા જોઈન કરું છું કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને આટલી બધી અક્ષોહિણી સેના બંને બાજુ પર હોય તો કેટલો અવાજ હશે. તો અર્જુને શ્રી કૃષ્ણજીને યુદ્ધ સમાપ્તિના પશ્ચાત કહ્યું કે હે કૃષ્ણ, જ્યારે તમે મને ગીતાનો ઉપદેશ આપ્યા હતા ત્યારે એક તો મારું ધ્યાન કેન્દ્રિત પણ ન હતું અને બીજો આટલો અવાજ ઇત્યાદિ બધું જ હતું. ફરી એકવાર મને ગીતા ઉપદેશ આપો ને. ત્યારે શ્રી કૃષ્ણજી એમને કહે છે, પરમ હિ બ્રહ્મ કથિતમ યોગ યુક્તેન ચેતસા. એટલે કે તે સમયે હે અર્જુન, એક શક્તિ મારા અંદર પ્રવેશ થઈ અને એ શક્તિએ સંપૂર્ણ ગીતાનો ઉપદેશ, સંપૂર્ણ ઉપનિષદોનો સાર તમને પીરસ્યો. પરંતુ યદિ હવે તમે મને કહેશો તો એ સંભવ નથી કે હું ફરી તમને આ ગીતાનો ઉપદેશ સંભળાવું, કારણ કે તે સમયે મારી અંદર એક ઉચ્ચ શક્તિએ પ્રવેશ કરીને આ ગીતાનો ઉપદેશ કરાવ્યો. એટલે એ તો ક્લિયર છે કે યદિ દ્વારિકાધીશના રૂપમાં શ્રી કૃષ્ણજીએ આ લીલા મતલબ ગીતાનું વર્ણન કર્યું હોત તો કદાચ એમાંથી કંઈક અંશે પણ એ અર્જુનને ફરી કંઈક વાતો કરી શકતા હતા, પરંતુ એમણે ચોખવટથી કહ્યું. આ બધી વાત મહાભારતના શાંતિ પર્વની અંદરમાં આવેલી છે, જે શ્લોકને અહીંયા મેં જિકર કરી કે એ કોઈ પરમ શક્તિ હતી જેની સાથે મારું યોગ થયું, યુનિયન થયું અને એના કારણે ત્યારે ગીતાનો ઉપદેશ મેં તમને જણાવ્યો. પરંતુ હવે યદિ તમે મને કહો તો હું ફરી વાર એ ગીતાનો ઉપદેશ એ રીતે કહી શકીશ નહીં. સો દેટ મીન્સ કે ભલે દ્વારિકાધીશના સ્વરૂપની અંદર જ ગીતા કહેવા માટે જગત ગુરુ વાસુદેવ કૃષ્ણ પ્રવેશ થયા હતા, એટલે કે અક્ષર બ્રહ્મ છે. હવે બીજું કનેક્શન તારતમ દ્વારા જોઈએ. ગીતા કો જહાં ગમ નહીં વહાં સદગુરુ કો દેશ. ગીતા કહેવા વાળા અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મને પણ પરમધામ અક્ષરતીતની અંદર એન્ટ્રી નથી, ગમ નથી, એમને ખબર જ નથી કે ત્યાં કઈ લીલાઓ થાય છે. એ છે આપણા સદગુરુ ધની દેવચંદ્રજીનો દેશ પરમધામ. તો વાલા સુંદર સાજી, જગતગુરુ એ અક્ષર બ્રહ્મને કહેવામાં આવ્યું, વાસુદેવ કૃષ્ણ એમને કહેવામાં આવ્યું છે. અને કૃષ્ણજીની જે ત્રિવિધ લીલાઓ, ત્રિવિધ શક્તિઓ છે એનો ભેદ અહીંયા આગળ ક્લુપ્ત કરવામાં આવ્યું છે. આ એટલા માટે કારણ કે જ્યારે વ્રજલીલાનું વર્ણન થાય છે ત્યારે વ્રજવાળા કૃષ્ણ કોણ છે એને સમજવા માટે આ પ્રમાણે અહીંયા આગળ આપણે ચર્ચા કરી, વાત કરી. વ્રજ વિહારી કૃષ્ણ, એમની અંદર અખંડ ક્ષતિથી આવેલી શક્તિઓ જે કામ કરી રહી હતી, જેને બ્રહ્મ શક્તિના રૂપમાં પૂરા દુનિયાની અંદર માન્યતા મળી છે, અને એમણે પોતાની સખીઓ માટે અને અક્ષર બ્રહ્મના માટે આ લીલાઓ રચાવી. સુંદર સાજી, આ આપણું જે નિત્ય ગોલોકનું ટોપિક છે એને આપણે આવરી લીધું છે. આનાથી આગળ નિત્ય વૃંદાવનની વાતો એ હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર લઈશું. પરંતુ સૌ સુંદર સાજીને ખૂબ હું અરજી કરું છું કે શ્રી કૃષ્ણજીની ત્રણેય લીલાને સારી રીતે સમજી કરીને આપણે જીવનની અંદરમાં ઉતારવી જોઈએ, કારણ કે જે સ્વરૂપ છે એ એક જ દેખાય છે, છતાં એમની અંદર ત્રણેય શક્તિઓનો ભેદ છે. અને મોટમોટા વિદ્વાનો પણ આ રહસ્યને સમજી નથી શકતા. આજના યુગની અંદર મોટમોટા ભાગવતકારો કહેવાય છે, ખૂબ નામી, ખૂબ પ્રસિદ્ધ છે, પરંતુ એ પણ કૃષ્ણજીની ત્રિધા લીલાને સમજવાની ન તો કોશિશ પણ કરે છે અને ઉપરથી જે કહીએ કે કૃષ્ણજીના સ્વરૂપને ત્રણ ભાગમાં તમે વિભાજિત કરો છો એવી વાત પણ જણાવે છે. એટલા માટે આ કૃષ્ણ લીલાને
સમજવું એની ગહેરાઈથી, કયા કૃષ્ણજીએ આવીને ક્યારે કઈ લીલા કરી, એ આપણા માટે ખૂબ જ હિતાવહ છે, સમજવા જેવું છે. માટે સુંદર સાજીને હું કરબદ્ધ પ્રાર્થના કરીશ કે આ બધા પ્રમાણને તમે શાંતિથી અને ખૂબ ગહેરાઈથી મનન કરવાની કોશિશ કરજો. સાથે જ આપના કોઈ પ્રશ્ન હોય તો એ પણ આપ પુટઅપ કરી શકો છો. અને યદિ ના હોય પ્રશ્ન તો પછી આપણે આજના સેશનને અહીંયા વિરામ આપીએ. પ્રણામ આજે શ્લોક સખીજી. હતું, સોરી હા, એક મિનિટ બેન. આજે શ્લોક છે આપણું, એ શ્લોકના શબ્દાર્થ તેમજ ભાવાર્થ એ બંને પીડીએફ ની અંદર છે. હા બેન, પ્રણામ. પ્રણામ. એકચ્યુઅલી તમે જે ગોલોકી કૃષ્ણની વાત કરી તે અક્ષર બ્રહ્મ, બરાબર? જી હાજી. તો જો અક્ષર બ્રહ્મ જે આ ત્રિધા લીલામાં વાત કરીએ છીએ આપણે, તો એમ એ રાજ્યનો આવેશ લઈને આવ્યા, એવી રીતે કહી શકાય. રાજ્યનો જોશ લઈને આવ્યા કે આવેશ, આઈ થિંક એવા શબ્દો મેં સાંભળેલા છે, એટલે ડિફરન્શિએટ. હાજી, વેરી નાઇસ ક્વેશ્ચન. કે જ્યારે વ્રજલીલા 11-12 દિવસની થઈ ત્યારે શ્રી પ્રાણનાજી પ્રગટવાણીની અંદરમાં આપણને કહે છે કે આતમ અક્ષર જોશ ધની ધામ. આ વર્ડ્સ પ્રગટવાણીની અંદરના છે કે શરીર આવ્યું ક્યાંથી? આજે અત્યારે આજે આપણે નિત્ય ગોલોકની વાત કરી, ત્યાંથી શરીર આવ્યું. શરીરની અંદર જે આત્મા છે એ અક્ષર બ્રહ્મની છે, અને જોશ આવ્યું છે, એ જોશ આવ્યું માને કે એ શક્તિ છે, એ શક્તિ આવી છે અક્ષરાતીત પરમધામ છે. એટલે શ્રી પ્રાણનાજીના કથન અનુસાર આતમ અક્ષર જોશ ધનીધામ છે. તો પછી આવેશ એ જ જોશ કહી શકાય ને? હા, થોડુંક ડિફરન્સિએશન એમાં એમ આવે છે કે આવેશ કરતા પણ જોશ જે છે એ વધારે પાવરફુલ છે, મોટું છે. હું તમને દાખલો આપું. આપણે વિતકની અંદર જગ્યા જગ્યામાં શ્રવણ કરીએ છીએ કે શ્રીરાજી મહારાજજીએ સ્વરૂપ ધારણ કર્યું. કેવી રીતે? જ્યારે અરબની અંદર શ્રી મહારાજજીને રસ્તો નહોતો જડતો ત્યારે એક આરબીનો વેશ ધારણ કરીને આવ્યા, એમનું માર્ગદર્શન કર્યું. તો એ જે સ્વરૂપ કહેવાય, જે અમુક જ સમયના માટે કે એક વિશેષ પ્રસંગની અંદર જ્યારે શ્રી રાજજી આવીને માર્ગદર્શન કરે છે, એ આવેશનું સ્વરૂપ કહેવાય. પરંતુ હાઉ ટુ ડિફરન્શિએટ આવેશનું કયું અને જોશનું કયું? તો કે છે કે જે રાજ્યના 5 મુખ્ય સ્વરૂપ વ્રજરાસ, અરબ, સદગુરુ, પ્રાણનાજી, આ 5 સ્વરૂપ, એ 5 સ્વરૂપ જોશ શક્તિથી યુક્ત છે. કારણ કે એ લોકો એક પર્ટિક્યુલર ટાસ્કને લઈને, એક કાર્યકારણને લઈને દુનિયા સંસારની વચ્ચે આવ્યા. પૂરું જીવન જીવીને એમણે પોતાનું જે કાર્ય કરવાનું હતું એને કાર્ય કર્યું. અને આવેશનું જે સ્વરૂપ ધારણ કરે છે સમય સમયમાં, એ સ્વરૂપ એક પર્ટિક્યુલર વસ્તુ કરવા માટે અથવા એક ઇન્સિડન્ટને કરવા માટે ત્યારે આવે છે. તો એ ડિફરન્સ છે. બંનેના હેતુમાં ફરક આવે છે. શક્તિ તો શ્રીરાજીની છે. પ્રણામ સખી. જી પ્રણામ. તો જે રાજ્યના જોશને જે વ્રજ અને રાસની લીલા કરી, અને પછી આપણે એમ કીધું કે 7 દિવસ પછી અક્ષરબ્રહ્મને એ ફળથી લીલા કરી. તો જ્યારે એમ કે કાલમાયનું બ્રહ્માંડ એનો વિનાશ થઈને એમ કે યોગમાયાના બ્રહ્માંડમાં ગયા, પછી એમ કે રાજ્ય અને સખીઓ પાછા પરમધામ ફળ્યા, રાઈટ? એટલે તે લીલા પૂરી થઈ ગઈ એમની, અને પછી અક્ષરબ્રહ્મની લીલા ચાલુ થઈ. તો એ જે રાસલીલા પછી જે ફરીથી કરી અક્ષરબ્રહ્મને, તે અહીંયા જે આપણે જે ગોકુલ વ્રજ સત્ય, એક્ઝેક્ટલી જે આપણે અહીંયાના 6 મહિનાની રાત્રિ ગોકુલ, કહીએ છીએ તે. અહીંયાના ગોકુલ ને અહીંના વૃંદાવનની અંદર એને પ્રતિબિંબ લીલા કહેવાય છે. જે અક્ષરબ્રહ્મ એ અહીંયા છે.
અહીંયાના ગોકુલ અને વૃંદાવનની અંદરમાં થઈ છે. જે એમને વેદ ઋચા સખીઓ સાથે કરી. એક્ઝેક્ટલી વેદ ઋચાઓ સાથે જે અક્ષર ભગવાને કર્યા. રણ્ણાજી આના સંદર્ભમાં પણ બહુ સરસ વાત કરી કે અસલ નકલ કી સુધ ક્यों હોય. બે લીલા એટલા માટે થઈ કારણ કે અસલી લીલા તો ત્યારે રમીને જતા રહ્યા, પરંતુ અગર નવું બ્રહ્માંડ ન રચાય અને નવા બ્રહ્માંડની અંદરમાં ફરી તે લીલા ન આવે, ન રમાય, તો પહેલાની લીલા અને આ લીલાની વચ્ચે ડિફરન્શિએટ કઈ રીતે થઈ શકે. એટલા માટે અક્ષર બ્રહ્મએ વેદઋચાઓ સખીઓ સાથે એ લીલાને ફરી આખી રચાવી. બીજા સુંદરસાજીના પ્રશ્ન ન હોય તો આપ અરજી બોલીને આજના સેશનને અહીંયા આપણે વિરામ આપીએ. प्रणाम प्रणाम सखी जी। પ્રણામ. पिया तुम तैसी कीजिया मैं अर्ज करूं मेरे पीर जी, हम जैसी तुम जिन करो तलप तलप जाय जीव जी, जीवड़ा तो जीवे नहीं क्यों मीटे दिल की प्यास, तुम बिना मैं किनसो कहूँ, तुम हो मेरी आशा, आशा बिरानी तो करूँ जो कोई दूसरा होया, सब वित पियाजी सामरथ दीना रहना जात रोय रोय, जन्म अंधे जो हम हाथे सो तुम देखते किए, जब तुम आप दिखाओगे तब देखोगे नैना बर, हे पुकार पिया सुन के दिल करो अब जीना, क्षण क्षण खबर लीजियो मैं अर्ज करूं दुलहीना, एती अरज मैं तो करूं जो आड़ी भई अंतराय, सो आड़ी अंतराय टाली के दुल्हा लीजे कंठ लगा, कंठ लगाइए कंठ सो कीजे हास विलास, वारणे जायसी इंद्रावती पियाजी राखो कदमो पास, तुम दुल्हा में दुल्हीना और न जानो बात, ईस कसो सेवा करूं सब अंगो साक्षात, सदा सुखदाता श्री धाम धनी में कहा कहो इन बात,
શ્રી મહામતી યુગલ સ્વરૂપ પર અંગના બલી બલી જાત શ્રી મહામતી જુગલ સ્વરૂપ પરવારી અંગના બલી બલી જાત પિયા तुम होते सी कीजियो मैं अर्ज करूं मेरे पीयूजी अर्ज करूं मेरे पीयूजी बोले श्री प्राणनाथ प्यारे की जय कृष्ण कन्हैया लाल की जय सर्व सुंदर साथ की जय प्रणाम सखी जी प्रणाम सुंदर साथ जी प्रणाम।